म्यूजिक भले दिखावे दुबई राखिए जो चोटिए गवा राखिए जो बाकी ना राखिए। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો અગર તમે ડેમો અંદર જે એડિટર વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને જ્યાં પણ નવા આવો તો પહેલી વાર આવો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો દૂર ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કે કાર્ટન ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ન કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમે દરરોજ છે આવા નવા સ્ટેટસ એડિટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે નીચે જે પ્રશ્નની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવું છે એટલે તમારા ઇલેક્ટ્રોનિક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમને જો પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો। તમે મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। હવે તમારે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, તમે જોઈ શકો છો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે તમે આગળ ડેમોમાં જોઈ શકો સૌથી પહેલા અહીંયા સ્ટાર્ટિંગમાં સોંગ્સ લિરિક્સ આવે છે, બરાબર। તો લિરિક્સ આપણે લાવવા માટે અહીંયાથી બહાર નીકળી જઈશું, સીધા જઈશું આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 21 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડિયો બનાવું છું તો તમે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમને અહીંયા જો ગ્રુપ 2 વાળી ક્લિયર જોવા મળશે ને તમને સોંગ છે તે કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। તો અહીંયા તમારા લેયર ઉપર ક્લિક રાખી અહીંયા લેયર ઓફ જવું છે ને અહીંથી આપણે કોપી લેયર કરી લઈશું। કોપી કર્યા પછી અહીંથી બહાર નીકળી જવું છે ને સીધું આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આપણે છે તમારા સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, લેયર ઓફ જોઈ અને પેસ્ટ લેયર ઉપર ક્લિક કરશો એ તમારે સોંગ છે તે કમ્પ્લીટ આવી જશે, તમે જોઈ શકો છો। પછી આ ગ્રુપ છે એના પર ક્લિક રાખીને નીચે લાવી જવું છે કે કારતે આપણે અહીંયા સેટ કરી દઈશું। અને ઉપર તમને ગ્લોવાળી ઇફેક્ટ જોવા મળશે એનો આપણે બંધ થશે ને ચાલુ કરી દઈશું એટલે સોંગ્સની અંદર ગ્લોવાળી ઇફેક્ટ લાગી જશે। હવે તમારે આગળના બીટમાર્ક આવી જવું છે 5.5 સેકન્ડ, બરોબર। તો ત્યાં આવી જવું છે +9 પર ક્લિક કરી મીડિયા પર જવું છે ને અહીંથી તમે જોઈ શકો છો ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમે જેનો પર વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પર તમે વિડીયો બનાવતા હોય તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે ક્યાં ફોટો છે ને લઈ લઈશું, 3 ડોટમાં જઈશું ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી તમારા મોટાના ઓપ્શન છે ત્રીજાના સાઈઝ અને સાઈઝ સૌથી તમારે વધારી લેવાનું છે કંઈક આ રીતે, બરોબર। અને પછી તમારા ફોટાના હાથે સ્ક્રીન ઉપર છે તે એડજસ્ટ કરી લેવાનું છે તમારી રીતે, બરોબર। તો તમારી રીતે સાઈઝ વધારે ઓછી કરીને આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે। પછી આ ફોટાની લેન્થ છે તમારા સ્ટેટસની લાસ્ટમાં અને લાસ્ટ સુધી કંઈક આ રીતે ખેંચી દેવાનું છે અને ફોટા નીચે લઈ અહીંયા સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમે ફરીથી આ બીટમાર્ક આવી જવું છે સ્ટાર્ટિંગમાં અને અહીંયા તમે આગળ ડેમોમાં જોઈશું કે આપણે અહીંયા પણ આપણે સોંગ્સ લખેલી આવે છે, સોંગ વાગે એ રીતે, બરોબર। તો સોંગ્સ લાવવા માટે અહીંથી બહાર નીકળી જઈશું, સીધા જઈશું આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર। અહીંયા તમે થોડાક આગળ આવશો તમને અહીંયા જોઈશું ગ્રુપ 1 વાળી લેયર મળશે ને ઉપર તમને જોઈશું સોંગ્સ કમ્પ્લીટ લખેલી જોવા મળશે, અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં રહે।
તો આ પણ લેયર ઉપર ક્લિક રાખશું, લેયર ઓપ્શન જઈ અહીંથી કોપી કરી દઈશું અને ચોકડી ઉપર ક્લિક કરી અહીંથી બહાર નીકળી જવું છે અને ફરીથી આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારા એરો પર ક્લિક કરી આગળના બીટમાર્ક આવી જવું છે. ફરીથી એરો પર ક્લિક કરશો એટલે 5.15 સેકન્ડ એક બીટમાર્ક જોવા મળશે, ત્યાં તમે આવી જશો. પછી તમારા લેયર ઓપ્શન જવું છે ને અહીંયાથી તમારે શું કહું છે જે પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરી લેવું છે. એના પર ક્લિક કરશો એટલે આપણે સોંગ છે કમ્પ્લીટ લખેલી આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો લેયર પર ક્લિક રાખી લેયરની અહીંયા નીચે આપણે ગમે તે છે તે સેટ કરી શકીએ છીએ, તો આપણે અહીંયા નીચે રાખી લઈશું. પછી તમારે શું કહું છે અહીંયા ફરીથી બીટમાર્ક આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે ને મેં તમને કાંતે બ્લેક સ્ક્રીન વિડીયો આપે છે એને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી થીડોની અંદર જવું છે ને 35 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટનો જો ને અહીંથી આપણે કલર ડોઝ કરીશું કે કાઢે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે અને વધારે લેન્થ હોય એનાથી આપણે લાસ્ટમાં એને કટ કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જવું છે, એરો પર ક્લિક કરી કલર એન્ડ લાઇટ ઓપ્શનમાં આવી જવું છે ને અહીંથી તમને એક ઇફેક્ટ જોવા મળી છે વોટ કલર વાળી, બરોબર. તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. પછી આની અંદર તમારે થોડુંક સેટિંગ કરવાનું છે, તો એમાં કલર ઓપ્શન છે તમને બ્લેક લાઇન જોવા મળશે, તો એના પર તમારે 2 વાર ક્લિક કરી લેવાનું છે. 2 વાર ક્લિક કરશો એટલે તમારી લાઇન છે તે અહીંયા સેન્ટરમાં આવી જશે, બરોબર. પછી ટી નોટ ઓપ્શન છે ને ફરતી બ્લેક લાઇન છે એના પર તમારે 2 વાર ક્લિક કરવાનું છે. 2 વાર ક્લિક કરશો એટલે આ પણ સેન્ટરમાં આવી જશે ને પછી આપણો જે વિડીયો છે તે બ્લેક એન્ડ વ્હાઇટ એટલે કે વ્હાઇટ કલરનો થઈ જશે. હવે તમારે શું કહું છે વિડીયો એડ થઈ જાય એ તમારા વિડીયોના અર્થે નીચે લાવી દેવાનું છે, એટલે કમ્પ્લીટ અર્થે આપણો વિડીયો લાગી જશે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે નીચે તમને અહીંયા સારી લખેલી જોવા મળશે, તમે સૌથી પહેલા બતાવી દો, બરોબર. તો અહીંયા તમને લેયર જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો દુશ્મની કરીને એવું ના વિચારતા, પછી અહીંયા બીજી લેયર તમને જોવા મળશે કે બચી જશો, બદલો તો કાયદેસર લેવામાં આવશે પડવાઓ, બરોબર. તો કંઈક કાલે આપણે સારી લખેલ છે, તમે તમારી રીતે છે તે સારી લખી શકો છો. અને ઉપર ઇમોજી પણ અહીંયા આપેલા છે, તો તમે તમારી રીતે છે મનપસંદ ઇમોજી એટલે તમારી રીતે સેટ કરી શકો છો. અને હવે તમારે શું કહું છે એના પહેલા મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 33 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનતને વિડીયો બનાવશો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, તો ઇફેક્ટને સૌથી પહેલા ઉપર લાવી દેવાનું છે, એનો વિડીયો બંધ છે એને ચાલુ કરી લેવાનું છે કે કાલે આપણે ફોટો આવે ત્યાં આપણે ઇફેક્ટ લાગી જશે ને આપણો વિડીયો પણ એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે, બરોબર. તો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. અને મિત્રો તમારા નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનતો શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દીજો, તો આપણે એના પર છે એક અલગથી વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી આ વિડીયો થોડુંક ડેમો જોઈએ તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. એ ભલે દેખાવે દુબળા જો ચોટીએ એકવાર કોઈ કારણે આપણું એટીટ્યુડ વાળું જોરદાર સ્ટેટસ બની ગયું છે. તો આને એક્સપોર્ટ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.